સુરતમાં પોલીસે મોટા પાયે ગૌ માંસ પકડ્યું હતું। મળતી માહિતી મુજબ અઠવા પોલીસે રિક્ષામાં જઈ રહેલા શંકાસ્પદ 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી અંદાજિત 300 કિલો ગૌ માંસ મળી આવતા પોલીસે પણ ચોંકી ગઈ હતી। બનાવ બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત પોલીસની ખૂબ સરાહનીય કામગીરી છે। અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે એક કસાઈ ગૌમાંસ લઈને રિક્ષામાં જતો હતો અને પોલીસની પીસીઆર વાનને જોતા એ ભાગ્યો અને શંકા લાગતા પોલીસે તેની ધરપકડ કરી તો તેમાંથી 300 કિલો ગૌમાંસ મળી આવ્યું અને અઠવા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એક સગીર વયનો પણ છે ચોથો આરોપી। સુરતમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતો વિડીયો વાયરલ થયો છે। માત્ર 1.5-2 વર્ષના બાળકને ઓટો રિક્ષાનું સ્ટીયરિંગ આપવામાં આવ્યું હતું અને એ બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો, જ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ કરવામાં આવી હતી।